ભરવા ક્યારે આવ્યા હતા તમે? સવારના 5 વાગ્યા. 5 વાગ્યા. તમારા હાથમાં આવ્યું? કાંઈ એવું નથી. એક ટીપું ડીઝલ થઈ ગયું. બહુ ભયાનક પરિસ્થિતિ છે ખેડૂતની અત્યારે. એવડી બધી લાઈન લાગેલી છે. જોઈ લો લાઈનો. બપોર અત્યારે ધોમ તડકાના બધા લાઈનમાં રહીએ છે. હવે જાગવાનું છે. હવે જાગો. હવે પરિસ્થિતિનું નિર્માણ કંઈક બીજું કરવું પડશે, બદલાવ લાવવો પડશે. હું કહું એમાં તમે બધું સમજી શકો છો કે જ્યારે ખેડૂતને વાવણીનો સમય થાય ત્યારે ડીએપી ખાતર બંધ થઈ જાય છે. જ્યારે ખેડૂતને ઉરિયાની જરૂર પડે ત્યારે ઉરિયા મળતું બંધ થઈ જાય છે. અને અત્યારે જ્યારે ખેડૂત પ્રધાન દેશ છે, ભારત છે, તો આમાં કઈ એંગલથી તમને એમ લાગે છે તમે ખેડૂતનું હિત કરી રહ્યા છો? આ બધું નડતર ખેડૂતને જ કેમ છે? આમ જનતાને જ કેમ છે? આ રાજકારણીઓ છે એની ગાડીના જે કાફલા આવે 15-15, 20-20 ગાડીઓ ભેગી વાલતી હોય, એમાં ડીઝલ પેટ્રોલ ક્યાંથી આવે છે? ભાઈ આ બીજો પંપ, આ પંપ બંધ છે ઉપલેટા નાગનાથ ચોકનો. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો એવી આશા જ. ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો. તમારું બધાનું સ્વાગત. સૌ ઘરે સૌ. બુધવાર છે, લાઇટ નથી. હવે અત્યારે પોઝિશન એવી ટાઈટ થઈ ગઈ છે, ઘરે આવી લાઇટ નથી, બહાર જઈએ તો ગાડીમાં પેટ્રોલ નથી. તો મિત્રો અસહ્ય ગરમી, બફારો અને તડકામાં શેકાતો આજનો ગુજરાતનો આમ આદમી જોઈ લો. અને ઉનાળુ પીએચસીમાં નાખવા માટે ઉરિયા નથી. ભયંકર પરિસ્થિતિ છે, ભયંકર કપોટી થઈ ગઈ છે, ભયંકર પરિસ્થિતિ ખેડૂતની થઈ ગઈ છે. અત્યારે હું ઉપલેટા જાઉં છું, મારી બાઇક જોરદાર તડકો ગરમી છે અને પેટ્રોલ પૂરવા આવે તો કામ બંધ થાય, કામે જાય તો પેટ્રોલ નથી. મારી ગાડી રિઝર્વમાં આવી હતી, પછી ઓછામાં ઓછા 45 કિલોમીટર હાલી ગઈ છે. હું જાઉં છું, પેટ્રોલ મળે કે નહીં જોતા રહેજો વિડીયોની અંદર. પેટ્રોલ પંપ છે જે અહીંયા જ બંધ છે, ના પાડી દીધી. નથી ડીઝલ કે પેટ્રોલ કંઈ નથી. જો આડા ટ્રેક્ટર રાખી દીધા છે. હવે આગળ જાય બીજા પંપે. ભાઈ આ બીજો પંપ, આ પંપ બંધ છે ઉપલેટા નાગનાથ ચોકનો. આને બંધ કરી દીધું છે. એક પંપે જો અહીંથી સેટિંગ થયું છે, પેટ્રોલ નાખી દેતા હોય, પણ એવડી ટ્રાફિક છે. ઉપલેટા બીજો પંપ છે ને ત્યાં આવ્યા, અહીંયા થોડુંક એવું દેખાય મળી જાય. આમાં હાવ નથી, ભૂખી છે બિચારી. નંબરમાં મિત્રો એક વસ્તુ નોટિસ કર્યા જેવી છે. રાજકારણીઓ છે એની ગાડીના જે કાફલા આવે 15-15, 20-20 ગાડીઓ ભેગી વાલતી હોય, એમાં ડીઝલ પેટ્રોલ ક્યાંથી આવે છે? એને તો સહેલાઈથી મળી જાય છે. કોઈ દી એક પેટ્રોલ પંપે તમને ગાડી પુરાવતા જોયું ડીઝલ કે પેટ્રોલ? એને ક્યાંથી મળે છે બધું? તો આ બધી વસ્તુ, બધી નડતર ખેડૂતને જ કેમ છે? આમ જનતાને જ કેમ છે? આ પોઈન્ટ વિચારવા જેવો છે, બરાબર? સરકારી કોઈ પણ વાહન હોય એને વાહન કંઈ બંધ થાય જ કહેજો મને, બધા ચાલુ જ રહેવાના છે, એને બધું મળી જ જશે. તો આ બધા નિયમો માત્ર ને માત્ર ખેડૂતને જ કેમ? મિત્રો અત્યારે તમે ખેડૂતની પોઝિશન જોવો. જે ટ્રેક્ટરો અત્યારે લોન ઉપર લીધેલા છે, હપ્તા ભરવાના બાકી છે, હપ્તા ઉપર ચડે છે, ધંધા થતા નથી કારણ કે ડીઝલ છે નહીં, ડીઝલ પૂરતું આપતા નથી. સવારમાં વહેલા ઉઠીને લાઈનમાં આવી જાય છે અને જ્યાં વારો આવે ને ડીઝલ થઈ ગયું. બહુ ભયાનક પરિસ્થિતિ છે ખેડૂતની અત્યારે. એવડી બધી લાઈન લાગેલી છે અને કેને ભળે છે ને અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એટલી હદે ભયંકર બની ગઈ છે, એની વાત જવા દો. જો ઘરે રાંધવા માટે એલપીજી ગેસ નથી, ખેતરમાં ખેતી કરવા માટે ડીએપી નથી આપતા, ઉરિયા નથી આપતા, એલપીજી ગેસ નથી આપતા, અને ખેડૂતને ડીઝલ પેટ્રોલ નથી આપતા. હવે ખેડૂત મિત્રો તમે આ લાઈન જોવો, બરાબર? જે ટ્રેક્ટરો છે એ હપ્તે લઈને આવ્યા હોય અને ધંધો નથી કારણ કે ડીઝલ નથી તો ધંધો નથી થવાના, હપ્તા ચડે છે. ખેડૂત અત્યારે એકદમ ભયંકર. હાલો આ તમે જોવો ભાઈ, તમે ક્યારના આવ્યા ડીઝલ ભરવા? મોટા ભાઈ ડીઝલ ભરવા ક્યારના આવ્યા હતા તમે? સવારના 5 વાગ્યા. 5 વાગ્યા. તમારા હાથમાં આવ્યું? કાંઈ એવું નથી. કે થઈ ગયા છે. બહુ ભયંકર પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતના ખેડૂતની. હે હા, એમ બહુ ભયંકર. આ લાઈન જોવો તમે, સવારના વહેલા ઉઠીને બધા આવે છે લાઈનમાં. કેલબાની લાઈનો જોવો તમે, બહુ ભયંકર પોઝિશન છે. અને એ પણ માત્ર ને માત્ર હે ને ભાઈ 1000 રૂપિયાનું જ આપે છે, એથી વધારે આપતા નથી. ભયંકર પરિસ્થિતિ છે. કેલબા આવે છે અત્યારે, હવે આનો વારો આવે કે ના આવે?
જોઈ લો લાઈનું. બપોર વચારે ધોમ તડકાના બધા લાઈનમાં રહીએ છે. ક્યારે વારો આવે. આમ છાંયે બેઠા અમુક. અમુક પછી બિચારા વધારે ઉતાળું હોય કંટાળીને ભાગી જાય. તો મિત્રો અત્યારે ખેડૂતની પરિસ્થિતિની વાત કરીને તો વાવણીનો સમય ખૂબ નજીક છે. ચોમાસું ખૂબ એકદમ નજીક આવી ગયું છે, બરાબર. તો હવે ખેડૂતને ખેતી કરવાની છે, વાવણી કરવાની છે. તો એ ખેતી કરવા માટે ટ્રેક્ટરની જરૂર પડે અને ટ્રેક્ટર હલાવવા માટે ડીઝલની જરૂર પડે. તો ડીઝલ તો છે નહીં. અને પછી બીજા નંબરની અંદર કે ચોમાસું નજીક આવી ગયું છે. હવે આમાં જો લેટ થાય તો ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાની થાય છે. તો વાવણી લેટ થાય. ઘણા બધા અમારા જ એરિયાની અંદર છે ખેડૂત મિત્રો કે જે પાણીનો માર હોય ચોમાસા દરમિયાન જ્યાં પાણી ભરાતું હોય એને ફરજિયાત વહેલી વાવણી કરવી પડે. જે વરસાદનો સમય થાય તો એનો પાક મોટો થઈ જાય, ડૂબતો બંધ થઈ જાય, એવડો ઉજેરીને કરવો પડે. તો આ પરિસ્થિતિ છે ને અત્યારે ભયંકર છે. પછી બીજા નંબરની અંદર મારે વાત કરવાની છે એ કે જ્યારે આ બધી વસ્તુ ખેડૂતને જરૂર પડે ત્યારે જ કેમ થાય છે. ઉદાહરણ તરીકે કે જ્યારે ખેડૂતને વાવણીનો સમય થાય ત્યારે ડીએપી ખાતર બંધ થઈ જાય છે. જ્યારે ખેડૂતને ઉરિયાની જરૂર પડે ત્યારે ઉરિયા મળતું બંધ થઈ જાય છે. અને અત્યારે જ્યારે ખેડૂતને ખેતીની જરૂર છે ત્યારે ડીઝલ પેટ્રોલ મળતું બંધ થઈ ગયું છે. આ બધો એક ખડકતો પ્રશ્ન છે ખેડૂતોનો સરકારશ્રીને કે ભાઈ આમાંથી તમે આમ બધા આપણે એમ કહીએ છીએ ખેડૂત પ્રધાન દેશ છે ભારત છે. તો આમાં કઈ એંગલથી તમને એમ લાગે છે તમે ખેડૂતનું હિત કરી રહ્યા છો? કયા સાઈડથી આપને એવું લાગે છે આમાં ખેડૂતનું સારું થાય છે? એક પરથી ભાવ એવડો બધો તોતિંગ વધારો, એસપીમાં એવડો વધારો તોતિંગ વધારો દાયબો, ઉરિયા ખાતરમાં એવડો તોતિંગ વધારો દાયબો. તો ખેડૂતની જે પેદાશ થાય છે, ઘઉં છે, મગફળી છે, કપાસ છે, એમાં તો કંઈ વધારો નથી થતો. તો આ બધોય માર ખેડૂત ઉપર જ કેમ પડે છે મિત્રો? પોઈન્ટની વાત છે. આ બધી માર ખેડૂત ઉપર જ કેમ છે? લાઈનમાં ઊભું રહેવું તો કે ખેડૂતને, વસ્તુ માટે કરગરવું તો કે ખેડૂતને, વસ્તુ ન મળવી તો કે ખેડૂતની, બિયારણ જે ખેડૂતને જોતું છે એ બિયારણની અટાણે સમસ્યા છે. આ બધી વસ્તુ ખેડૂતને જ કેમ? તો અને બીજું કે મિત્રો તમે તમારા એરિયાની અંદર કઈ એરિયામાંથી તમે મારો વિડીયો જોવો છો, ત્યાં પેટ્રોલ ડીઝલની કેવી રામાયણ છે, ત્યાં ખાતરની કેવી સમસ્યા છે, જરી કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારે શું પરિસ્થિતિ છે, કે ગામથી તમે વિડીયો જોવો છો. આ જરી કોમેન્ટમાં કહી દેજો. અને વિડીયોને બને ને એટલે શેર કરી નાખજો. જે આ વિડીયો આપણો છે ને શેર ગુજરાત સરકાર નહીં ભારત સરકાર સુધી પહોંચવો જોઈએ. બને એટલો શેર કરી નાખો આ વિડીયોને. ખેડૂત અત્યારે ભયંકર પાયમાલી અને એકદમ એમ કહેવાય છે કે કગાડ ઉપર ઊભો છે. ખેડૂત અત્યારે એની વાત જવા દો, ભયંકર પરિસ્થિતિ છે. ફરી કહું છું કે ભાઈ આ વેદના તો ખેડૂતો સહન કરી શકે. ભાઈ તમે જોવો છો રાજકારણીના કાપલા નીકળે છે એવડી ગાડીઓમાં ડીઝલ પેટ્રોલ ક્યાંથી ને આવે છે. તો આ ખેડૂત માટે જ કેમ આવું બધું થાય છે? આ વિચારવા જેવી વાત છે મિત્રો. હવે આ બધું આપણે જ કર્યું છે ને આપણે જ ભોગવવાનું છે. હવે જાગવાનું છે. હવે જાગો. હવે પરિસ્થિતિનું નિર્માણ કંઈક બીજું કરવું પડશે, બદલાવ લાવવો પડશે. હું કહું એમાં તમે બધું સમજી શકો છો. રાધે રાધે.